This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative. નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. શહેરમાં ખાડા નહીં પરંતુ ખાડામાં શહેર જેવો ઘાટ. પુણા કુંભારિયા નવનિર્મિત ઓવરબ્રિજનું નીકળી ગયું નિકંદન, તો શહેરના રસ્તાઓ પર ખાડાઓનું રાજ. વાઘના ચામડાના વેચાણનો પર્દાફાશ. વાંસદાથી વાઘનું ચામડું વેચવા આવેલા 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. ખરીદનારની પણ ધરપકડ. પાણીની આવકમાં ઘટાડો થતા સુરતીઓએ લીધો રાહતનો શ્વાસ. જો કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની વરસાદ પર રહેશે તંત્રની નજર. અમાસના દિવસે પાણી છોડવામાં થશે ઘટાડો. શહેરમાં દશામાની પધરામણી. અષાઢી અમાસથી 10 દિવસ સુધી થશે માતાની આરાધના. ભક્તોએ કરી દશામાની પ્રતિમાની સ્થાપના. અને હિન્દ ટીવી ન્યૂઝનો પડઘો. પુણા વાવના નહેરના રસ્તા પરથી બીજા જ દિવસે ખાડા થયા ગાયબ. તંત્રે કર્યો રસ્તો રિપેર. એક સમય હતો જ્યારે શહેરોમાં પણ પાકા રસ્તાઓ ન હતા, પરંતુ આજે ચકાચોંધ રસ્તાઓ સાથે ગુજરાતે વિકાસની દોડ આગળ વધારી છે. પરંતુ સરકારી તંત્રમાં વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર અને બેદરકારીના કારણે વિકાસનો પંથ ખળભચડો દેખાઈ રહ્યો છે. તેવી જ રીતે શહેરના માર્ગો અને નવા ઓવરબ્રિજો તકલાદી ગુણવત્તાના કારણે દમ તોડતા તમે જોયા જ હશે. અને આ જે સ્થિતિ પર કહેવું મુશ્કેલ છે કે શહેરમાં ખાડા છે કે ખાડામાં શહેર છે. શું માત્ર વરસાદ આ સ્થિતિ માટે જવાબદાર છે? કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ મેળવીને નીચી ગુણવત્તાનો સામાનનો ઉપયોગ કરી બનતા રસ્તાઓને રિપેર કરવા માટે પણ કરોડોનો કોન્ટ્રાક્ટ અપાય છે. તો શું આજે શહેરની જનતા રસ્તાના ખાડામાં પડી રહી છે કે ભ્રષ્ટાચારના દોઝખ રૂપી ખાડામાં ગરકાવ થઈ રહી છે? તો જોઈએ હિન્દ ટીવીનો એક વિશેષ અહેવાલ. સુરત મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં ઘણા એવા સ્વચ્છ સુરત, સુંદર સુરતની મુહૂર્ત તરીકેના એવોર્ડ મળ્યા છે. પણ આ તમામ દ્રશ્યો જોઈને તમે પણ વિચાર કરશો કે શું આપણું સુરત સુંદર છે? સુરતનો દરેક નાગરિક માને છે કે સુરત સોનાની મુહૂર્ત છે, પરંતુ આ વાક્ય કેટલાક વિસ્તારોને જ લાગુ પડે છે. જી હા, શહેરના પાર્લે પોઈન્ટ, અઠવાલાઇન્સ, ઘોડદોર રોડ તેમજ અડાજણ જેવા વિસ્તારો જોઈને તમે ચોક્કસ કહી શકો કે સુરત સોનાની મુહૂર્ત છે. પરંતુ આ વિસ્તારો છોડીને જ્યારે પુણા, વરાછા, કાપોદ્રા, ઘોડાદરા જેવા વિસ્તારોની મુલાકાતીઓને લેશે. સુરત મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં ઘણા એવા સ્વચ્છ સુરત, સુંદર સુરતની મુહૂર્ત તરીકેના એવોર્ડ મળ્યા છે. પણ આ તમામ દ્રશ્યો જોઈને તમે પણ વિચાર કરશો કે શું આપણું સુરત સુંદર છે? સુરતનો દરેક નાગરિક માને છે કે સુરત સોનાની મુહૂર્ત છે, પરંતુ આ વાક્ય કેટલાક વિસ્તારોને જ લાગુ પડે છે. જી હા, શહેરના પાર્લે પોઈન્ટ, અઠવાલાઇન્સ, ઘોડદોર રોડ તેમજ અડાજણ જેવા વિસ્તારો જોઈને તમે ચોક્કસ કહી શકો કે સુરત સોનાની મુહૂર્ત છે. પરંતુ આ વિસ્તારો છોડીને જ્યારે પુણા, વરાછા, કાપોદ્રા અને ઘોડાદરા જેવા વિસ્તારની મુલાકાત લેશો તો તમને લાગશે કે તમે કોઈ બીજા શહેરમાં આવી ગયા છો. આ વાત માત્ર કહેવાની નથી, પરંતુ તમારી ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પોકારીને કહી રહ્યા છે કે ખરેખર સુરતમાં પાલિકાની કામગીરી કેવી છે અને પાલિકા આ વિસ્તારના નાગરિકોને કેવી સુવિધા આપે છે. પાલિકાના બની બેઠેલા પ્રતિનિધિઓ એવા કોર્પોરેટરો પાસે પણ
તેમને વિસ્તારની મુલાકાત લેવાનો કે નાગરિકોના પ્રશ્નો સાંભળવાનો સમય નથી. પૂણા ગામ અને મગોમને જોડતા આ માર્ગના દ્રશ્યો જોઈને જ તમને થઈ જશે કે આ વિકાસ છે કે પછી વિકાસના ખાડા. આ અમે નથી કહેતા, પરંતુ આ રોડ પરથી પસાર થતા લોકો અને આ રોડ પર ઓફિસ ધરાવતા લોકો જ કહે છે કે પાલિકાની કામગીરી કેવી છે. તો આવો સાંભળીએ આ વિસ્તારના લોકોની વ્યથા. જ્યારથી કામ ચાલુ થયું ને ઓવરબ્રિજનું ત્યારથી આ જ સિચ્યુએશન છે. કોઈ ખાડા, કોઈ પૂર્વા મ્યુનિસિપાલિટી આવતું નહીં, કે કોઈ તંત્રનો કોઈ અધિકારી અહીંયા જોવા આવતું નહીં. આમ પબ્લિકને સવારે સ્કૂલમાં જવા માટે બાળકોને વરસાદ ચાલુ હોય ને તો પાણીમાં થઈને પેલી બાજુ લઈ જવા પડે. બહુ હેરાન પરેશાન થવાય, કોઈ હોભળતું જ નહીં અમારું કામ જ. માર્ગના સમારકામ માટે તમે કોઈ રજૂઆત એવું કરેલી? રજૂઆત મ્યુનિસિપાલિટીવાળા અમારે એક ભાજપનો અહીંયા કાર્યકર રહે એને વાત કરેલી છે, પણ એ તો કોઈક વખત આવું તો થોડો ઘણામાં સાધારણ નાખીને જતા રહે. ભાઈ એ તો એ નહીં, એ અડધો કલાકમાં તો એવા ને એવા ખાડા થઈ જાય. કોઈ આની કોઈ ઉકેલ જ નહીં આવતો. આ મગોબ રોડ છે, મગોબ રોડ છે. જ્યારે વરસાદ પડે ત્યારે એ લોકો પૂરવા આવે છે ને પાછા જતા રહીએ છે ખાડા પૂરીને. જેવો વરસાદ પડે એવું પાછું ધોવાઈ જાય છે. એટલે અહીંયા તમે અહીંયા જે આટલા ટાઈમથી રહો છો તો કોઈ સ્થાનિક કોર્પોરેટરને કે કોઈ જોવા નહીં આવે, મત જોતા હોય ત્યારે જોવા આવે. પાલિકાના રોડ તો રોડ, પણ હવે તો ફ્લાયઓવર બ્રિજ પણ જાણે ખાડાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. પૂણા કુંભારિયા રોડ પર બનાવેલા નવા બ્રિજની હાલત પણ થોડા અંશે તમે જોયેલા રસ્તા જેવી જ છે. કુંભારિયાથી સહારા તરફ જતા આ બ્રિજ પર રસ્તાની વચ્ચે જ એટલો મોટો ખાડો પડ્યો છે કે તેમાંથી સળિયા પણ બહાર દેખાય છે. આ ખાડો અને આ સળિયા જોઈને જ ખબર પડી જાય કે આ પુલ બનાવવામાં કેવી ગુણવત્તાવાળો સામાન વપરાયો છે. પાલિકા જલ્દીમાં બ્રિજ બનાવવાની મંજૂરી આપી દે છે અને એટલી જ ઝડપથી કોન્ટ્રાક્ટરને રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવે છે. અને પછી જે બ્રિજ 2 વર્ષમાં બનાવવાનો હોય તેને બનાવતા 3 કે 4 વર્ષ વીતી જાય છે અને ત્યાં સુધી ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. અને આવું જ કંઈક આ બ્રિજ બનાવતી વખતે પણ થઈ હતી. વાહનોએ હાલાકી તો ભોગવવી, પણ તેના પછી તેમને મળ્યો તે બ્રિજ પણ કેવો. આવો, મહાનગરપાલિકાને તો જાણ પણ નહીં હોય કે પૂણા કુંભારિયા બ્રિજ પર આવો ખાડો પડ્યો હશે. હિન્દ ટીવીમાં કે પછી કોઈ પણ મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલ બાદ આ ખાડાનું સમારકામ કરવા માટે કારીગરો મોકલી આપીને રીકાર્પેટિંગ પણ થઈ જશે અને ફરી આવતા ચોમાસામાં હતું તેમનું તેમ. સરવાળે એક વાત તો ચોક્કસ છે કે ભલે ગમે તેવા ખાડા પડ્યા હોય, ભલે રસ્તાઓની હાલત આટલી ખરાબ હોય, ભલે ને નવા બનાવેલા બ્રિજ પર ખાડા પડી ગયા હોય, પણ આપણે તો માત્ર એક જ વાત કરવાની કે આપણું સુરત સુંદર સુરત. હવે આ અહેવાલ જોયા પછી તમે જ વિચારી લો કે આ કથન કેટલા અંશે સાચું છે. શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ શહેરના તમામ રસ્તાઓ પર ખાડાના અને પાણી ભરાવા જેવા દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે અને એવા દેખાવા પણ પામે છે. ત્યારે હિન્દ ટીવી પણ તમને દ્રશ્યોથી માહિતગાર કરી રહ્યું છે કે શહેરના કયા વિસ્તારોમાં આ રીતના ખાડા અને ખાડામાં પાણી ભરાવાથી રોડની હાલત એકદમ ખસ્તા થઈ ગઈ છે, જેનાથી વાહન ચાલકોને અવારનવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રસ્તા તો રસ્તા, પરંતુ હવે તો પૂણા કુંભારિયાવાળો જે બ્રિજ છે કે જે ટૂંક સમય પહેલાં જ પાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો, એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે અત્યારે તમે જોઈ શકો છો કે બ્રિજ ઉપર પણ મોટો ખાડો પડી ગયો છે. બ્રિજમાં સમારકામમાં જે ઉપયોગમાં લેવાય છે તે સળિયા પણ બ્રિજના જે રોડ છે એમાંથી બહાર આવી ગયા છે. ત્યારે આ બ્રિજમાં એટલી હદે કે જે સાધન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, તો તમે આ ખાડો જોઈને જ વિચારી લો અને સમજી લો કે જે પણ માલ સામાનનો આમાં ઉપયોગ કરવામાં આવે છે તે કેટલી હદે ખરાબ હશે.
આ ઉપરાંત જો વાત કરીએ તો અત્યારે હાલ પાલિકા દ્વારા એવી પણ વાત કરવામાં આવી છે કે હવે અવારનવાર જે પણ બ્રિજ બનવાના છે શહેરમાં તેના માટેનો કોન્ટ્રાક્ટ જે તે કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે અને એ કોન્ટ્રાક્ટરને પહેલાંથી જ પૈસાની જે પૂરેપૂરા જે કોન્ટ્રાક્ટના પૈસા છે તે એની ચૂકવણી કરી દેવામાં આવશે. ત્યારે જો રોડ બનાવ્યા બાદ પણ આ રીતની ખામીઓ રોડમાં સર્જાતી હોય ત્યારે કોન્ટ્રાક્ટરોને એસએમસી આ કોન્ટ્રાક્ટ પહેલાં જ પૈસા આપવાનું પણ એવું નક્કી કરેલું છે. ત્યારે આ પૂણા કુંભારિયા રોડ પર આ જે બ્રિજ પર તમે જે ખાડો જોઈ રહ્યા છો તે ખરેખર આવનારી કોઈ મુસીબતને વધારે મોટું સ્વરૂપ આપી દે તો કોઈ નવાઈની વાત નહીં. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વાઘ બચાવવા અને વાઘની સંખ્યામાં વધારો થાય તેના માટે સરકાર વિવિધ યોજના થકી લાખો કરોડોનો ખર્ચ કરી રહી છે. સેવ ટાઈગરના સૂત્ર સાથે તેમને બચાવવાના થઈ રહેલા સરકારના પ્રયાસ વચ્ચે વાઘના ચામડાના વેપારનો પર્દાફાશ થયો છે. પૂણા કુંભારિયા રોડ પર વાઘનું ચામડું વેચવા માટે આવેલા 3 ઈસમો અને ગ્રાહક સાથે 4 જણાની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેમની પાસેથી વાઘનું ચામડું કબજે લીધું હતું. વાઘના ચામડાના એક ગ્રાહક સાથે 4 જણાની ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી અને આ વેપારની આ પહેલી ઘટના હોવાનું જાણવા મળ્યું છે. ડીસીબી પોલીસ મથકમાં કાળા કપડાથી મોઢું ઢંકાયેલા આ 4 આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાઘના ચામડા સાથે રંગે હાથે ઝડપી પાડી વાઘના ચામડાના વેપારનો પર્દાફાશ કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમને રવિવારે બપોરે બાતમી મળી હતી કે પર્વત પાટિયા હનુમાનજી મંદિર પાસે કેટલાય ઈસમો વાઘનું ચામડું વેચવા આવવાના હતા. જેના પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્વત પાટિયા હનુમાનજી મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન વાઘનું ચામડું વેચવા આવેલા 3 ઈસમો અને વાઘનું ચામડું ખરીદવા આવેલા 1 ઈસમ સહિત 4 જણાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી વાઘનું ચામડું કબજે લીધું હતું. વાઘનું ચામડું વેચવા આવેલા નવસારીનો વિજય સુરજી ચૌધરી, જયંતિ બાબુ રાઠોડ અને સુનિલ શંકર પટેલ અને વાઘનું ચામડું ખરીદવા આવેલા અલથાણ ગામના નારાયણસિંહ ભરતસિંહ રાજપૂતનો સમાવેશ થાય છે. ચામડાની ઓળખ કરવા ક્રાઇમ બ્રાન્ચે રેન્જ ફોરેસ્ટ અધિકારીને બોલાવ્યા હતા. તેમણે આ ચામડું વાઘનું હોવાનું જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન ચામડું વેચવા આવેલા 3 ઈસમોએ જણાવ્યું હતું કે વાઘનું ચામડું તેમણે ઉનઈના એક વ્યક્તિ પાસેથી લીધું હતું અને આ ચામડું અલથાણનો નારાયણસિંહ 50,000 રૂપિયામાં ખરીદ્યા બાદ વધુ કિંમતમાં વેચવાનો હતો. આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે આગળની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વધુ ચોંકાવનારી હકીકતો બહાર આવવાની શક્યતા છે. વાઘનું ચામડું વેચવાનું આ પહેલું રેકેટ પ્રકાશમાં આવ્યું છે. કેમેરામેન વિશાલ વ્યાસ સાથે એઝા શેખ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાં વરસાદનું જોર ઘટતા ગતરોજથી પાણીની આવકમાં સતત ઘટાડો દેખાયો છે. જેને લઈ સુરતીવાસીઓના જીવમાં જીવ આવ્યો છે. પરંતુ છેલ્લા થોડાક વર્ષોનો અભ્યાસ કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વધુ વરસાદ રહેતા ડેમના સત્તાધીશોની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થયો નથી. આ વર્ષે મોસમનો વરસાદ 20 દિવસ અગાઉથી શરૂ થતાં ઉકાઈ ડેમ પણ ઓગસ્ટ માસની જગ્યાએ જુલાઈ માસમાં છલકાઈ ગયો છે. જેને પગલે ઉકાઈના સત્તાધીશોએ ગત તારીખ 19મી જુલાઈથી જ ડેમના દરવાજા સતત આજ પર્યંત ખોલી પાણી છોડવાની નોબત આવી છે. જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં ખોફનો માહોલ ફેલાયો હતો અને અફવાઓએ જોર પકડ્યું હતું. પરંતુ 3 ઓગસ્ટથી પાણીની આવકમાં સતત ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ખાસ કરીને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસાદનું જોર વધુ રહેતા ઉકાઈ ડેમના સત્તાધીશોની મુશ્કેલીમાં કોઈ ઘટાડો થયો નથી. ઉકાઈ ડેમની છેલ્લા 5 વર્ષની પરિસ્થિતિ પર એક નજર કરીએ તો વર્ષ 2009માં ઉકાઈ ડેમની સપાટી 311.45 ફૂટ હતી, જ્યારે વર્ષ 2010માં તે 309.30 ફૂટ હતી. વર્ષ 2011માં 219.74 ફૂટ ઉકાઈ ડેમની સપાટી હતી તો વર્ષ 2012માં ઉકાઈ ડેમની સપાટી 320.15 ફૂટ હતી, જ્યારે વર્ષ 2013માં આ સપાટી 336.48 ફૂટ હતી. સામાન્ય રીતે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આ જે પૂર આવે છે અને એના પણ રૂલ લેવલ મેન્ટેન કરીને અમે એને કેવી રીતે એને પાણી કેટલું છોડવું એ અમે એનું સઘન મોનિટરિંગ અમે કરતા રહીએ છીએ. અને અગાઉથી પણ અમે કેટલો ઇન્ફો છે એ ધ્યાને રાખી અને આગોતરું અમે આયોજન કરી અને 24 કલાક પહેલાં ધારો કે કેટલું પાણી છોડવાનું છે અને કેટલું આપણને એની સ્ટોરેજ થઈ શકશે, કેટલું પાણી આવે છે
એ વિગતે બધું અમે એનો અભ્યાસ ચાલુ રહે છે અને જ્યારે પણ આવી કોઈ જે પરિસ્થિતિનો સામનો કરવો પડે તો એના માટે અમારી પૂરેપૂરી. આ વર્ષે વહેલા શરૂ થયેલા વરસાદે લોકોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. સાથે ઉકાઈ ડેમમાંથી છેલ્લા 15 દિવસથી સતત છોડાઈ રહેલા પાણીને પગલે સુરતવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા લોકોના જીવમાં જીવ આવ્યો છે. પણ આ મુશ્કેલી હજુ ટળી નથી, કારણ કે ડેમના ઉપરવાસમાં ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં વરસાદ વધુ રહે છે, જે ભૂતકાળમાં સત્તાવાર રીતે નોંધાઈ ચૂક્યું છે. પરંતુ આવનાર મુશ્કેલીઓ સામે લડી લેવા તંત્રની પૂરી તૈયારી હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. હાલની ચોમાસાની ઋતુમાં શહેર તેમજ શહેરની આસપાસના રસ્તાઓમાં પડેલા ખાડાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આવા સંજોગોમાં ચોથી જાગીરનું કામ કરતી હિન્દ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા પૂણા કુંભારિયાથી વાવ જતા રસ્તાના ખાડા અંગે અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે અહેવાલને બીજા જ દિવસે આ રોડના ખાડાઓ પૂરી દેવાની કવાયત તંત્ર દ્વારા હાથ ધરાઈ હતી. હંમેશા લોક જાગૃતિ અને લોકોના પ્રશ્નોને વાચા આપતી ચોથા જાગીરનું કામ કરતી હિન્દ ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા રવિવારે શહેરના પૂણા વિસ્તારમાં પૂણા કુંભારિયાથી વાવ જતા નહેરની બાજુવાળા રસ્તાના મસ્ત મોટા ખાડાઓ અંગે અહેવાલ પ્રસારિત કરાયો હતો. આ અહેવાલ પ્રસારિત કરાયાના બીજા જ દિવસે એટલે કે સોમવારે તંત્ર દ્વારા આ રસ્તાના ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીંથી પસાર થતા વાહન ચાલકો છેલ્લા કેટલાય દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હિન્દ ટીવીએ લોકોના આ પ્રશ્નને વાચા આપતા લોકો પણ હિન્દ ટીવીના કાર્યને બિરદાવી રહ્યા હતા. સોમવારે અહીંના રસ્તાને દુરસ્ત કરાતા અહીંથી પસાર થતા લોકો દ્વારા પણ હિન્દ ટીવીના કાર્યની સરાહના કરવામાં આવી હતી. જોકે સવાલ અહીં એ ઊભો થાય છે કે હંમેશા ચોથી જાગીરનું કામ કરતી હિન્દ ટીવીના અહેવાલો બાદ તંત્ર કેમ જાગે છે? પહેલાથી જ પોતાની ફરજના ભાગરૂપે તંત્ર કામ કરતું થાય તે લોકોની માંગણી અને લાગણીથી હોય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાની મૂર્તિનું ધૂમધામપૂર્વક સ્વાગત કરાશે અને આ વ્રત નિમિત્તે રસ્તાઓ પર દશામાની મૂર્તિ ધૂમધામપૂર્વક લાવતા ભક્તો નજરે પડ્યા હતા. દર વર્ષે દશામાનું વ્રત ભાવિક ભક્તો દ્વારા ભારે ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. એ જ રીતે આ વર્ષે પણ આ વ્રતની શરૂઆત થઈ રહી છે. ત્યારે સોમવારના રોજ શહેરના રસ્તાઓ પર માતાજીની મૂર્તિ અને ઢોલ નગારા સાથે ભક્તજનો નજરે ચડ્યા હતા અને શહેરના વ્યંઢળો પણ માતાની મૂર્તિને બગીમાં લઈ રસ્તા ઉપર ઢોલ નગારા સાથે જોવા મળ્યા હતા. તો આવો જાણીએ આ વ્રત અંગે તેઓનું શું કહેવું છે. આ આયોજન એટલા માટે છે કે અમે વેંઢણ જાત છે, બરાબર છે ને. અમારું વેંઢણ ગ્રુપ એ પ્રમાણે છે કે અમે બચપનના છે, અમે કોઈ નવા છે નહીં, બરાબર છે. અને આ વ્રત અમે એટલા માટે કરવી છીએ અને આજના નથી કરતા. આ વર્ષ અમે જ્યાંના 9 વર્ષના હતા ત્યારથી અમે આ વ્રત કરવી છીએ અને કરશું હજુ સુધી, જ્યાં સુધી અમારા દિલની ઉમ્મીદ પૂરી નહીં થાય ત્યાં સુધી આ વ્રત કરતા રહીશું. અને બીજું એ છે કે અમે લોકો સુરત શહેરમાં જે વિસ્તારમાં અમે લોકો વેંઢણ નામે ઓળખાવી છીએ, બરાબર. અને એમાંથી અમે જે જજમાનોને ત્યાંથી અમે ઉઘરાણું કરીશી, પૈસા લઈશી, છોકરો રમાડીશી, લગ્નનું છે, વાસ્તુ પૂજન છે, એ બધા અમારા નાચી ગાય અમારો દિલનો ઉમંગ પૂરો કરવીશી. અને આ જે અમારું મૂર્તિ પૂજન જે છે એ મૂર્તિ પૂજન એટલા માટે રાખેલું છે કે અમારા સુરત શહેર અને સુરતી લાલાઓને કોઈ આજાર ન આવે, કે એમના બાલ બચ્ચા જીતા રહે, બરાબર છે. એ પ્રમાણનું અમે હવન કરવી છીએ અને નકોણા 11 દિવસ અનાજ પાણી વગરના અમે રહીએ છીએ. શહેરના અન્ય ભક્તો દ્વારા પણ માતાજીની મૂર્તિઓ વાજતે ગાજતે લાવવામાં આવી હતી. આ મૂર્તિઓની સ્થાપના કરી ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના કરી ઉપવાસ રાખી સૌની સુરક્ષા માટેની કામના કરશે અને માતાજી સદાયને માટે પોતાના આશીર્વાદ રાખે એવી તેઓ પ્રાર્થના કરશે. સોમવારે સુરત મહાનગરપાલિકાના 8વા તથા કતારગામ ઝોનના શહેર વિકાસ તેમજ દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા ઝોન વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોના ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકાના 8વા ઝોન દ્વારા સોમવારે ઉડના મગદલા રોડ પર આવેલી હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના સબપ્લોટ નંબર 11માં મિલકત ધારક મિલન બારોટ દ્વારા 3જા માળનું ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને પાલિકા દ્વારા તોડી પાડી 5,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કતારગામ ઝોનના અધિકારીઓ દ્વારા ફાઇનલ પ્લોટ નંબર 304 પૈકીમાં રહેણાંકનો પ્લાન મંજૂર કરી બિલ્ડર દ્વારા પાર્કિંગમાં 6 જેટલી દુકાનો તાણી બંધાઈ હતી તે તોડી પાડી પાલિકાઓ મિલકત ધારકને નોટિસ ફટકારી હતી.
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ભણતા બાળકોને હવે દર અઠવાડિયે એક વખત સુખડી જેવી મીઠી વાનગી આપવાનો નિર્ણય પાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. શહેરના 1 લાખ જેટલા બાળકો જ્યાંથી શિક્ષણ મેળવે છે તેવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને ભણતર પ્રત્યે રસ જાગે અને નિયમિત ભણવા આવીને શિક્ષણ મેળવે તે માટે તંત્ર દ્વારા મધ્યાહન ભોજનની યોજના અમલમાં મૂકવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓમાં બાળકોને આરોગ્યપ્રદ અને સારું ભોજન મળે તે માટે પાલિકાએ સેવાભાવી અક્ષય પાત્ર સંસ્થાને ઇજારો આપ્યો છે. આ સંસ્થા દ્વારા પણ બાળકોના ભોજનની કાળજી રાખવામાં આવે છે. હવે આ સંસ્થા દ્વારા પાલિકાના સહયોગથી દર અઠવાડિયે એક વખત ભોજનની સાથે સાથે સુખડીની વાનગી આપવાનું નક્કી કરાયું છે, જેથી કરીને બાળકો ભણવા માટે હોંશે હોંશે આવે. પાલિકા દ્વારા શરૂ કરાયેલી આ નવી પ્રથાથી બાળકો વધુ અભ્યાસ કરતા થાય તે શિક્ષણ માટે અને દેશના ભાવિ માટે યોગ્ય બની રહેશે તેવી આશા તંત્રને છે. થોડા મહિના પહેલા બનેલા કેદરિયા ઉકાઈ રોડ ઠેર ઠેર ચીંથરે હાલ થતા વાહન ચાલકોના માથે અકસ્માતનું જોખમ થઈ ગયું. આટલા ટૂંકા ગાળામાં જ નવીન માર્ગ જર્જરિત બનવા માટે માર્ગ પર આવેલા ગરનાળામાં ગાબડું પડતા માર્ગ નવીનીકરણમાં પથરાયેલો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો હતો. વાપી શામળાજી માર્ગ તરીકે ઓળખાતા માંડવી ઝંખવાવ રોડ પર આવેલી ફેદરિયા ચોકડીથી ઉકાઈને જોડતો ઉપરાંત મહારાષ્ટ્ર તરફ જવા માટે પણ વધુ અનુકૂળ બનેલ આ માર્ગનું નવીનીકરણ એપ્રિલ-મે મહિનામાં થયું હતું અને પ્રથમ વર્ષના ચોમાસાએ આખો માર્ગ જાણે ધોવાઈ ગયો છે. ચંદ્રની ભૂમિ જેવો બનેલો આ માર્ગ આટલા ટૂંકા ગાળામાં ચીથરે હાલ થઈ ગયો છે, ત્યારે આ માર્ગ કોન્ટ્રાક્ટરે કરેલા ગુણવત્તાવિહીન કામની સાક્ષી પૂરે છે. માર્ગ તો ઠીક, પરંતુ સિમેન્ટ કોન્ક્રીટના બનેલા પાકા ગણાતા ગરનાળાની સલામતી પણ પ્રથમ વર્ષે જ જોખમાઈ છે અને ગરનાળામાં પડેલું ગાબડું મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. છતાં પણ કોન્ટ્રાક્ટરે આ બાબતે મરામતની કોઈ કામગીરી હાથ ધરી નથી કે કોઈ જાતના સલામતીના પગલાં લીધા નથી, જેથી માર્ગ પર ચોમાસાના વરસાદના પાણી ભરાતા મોટી દુર્ઘટના થવાની દહેશત વર્તાઈ રહી છે. આ બાબતે જવાબદાર તંત્ર માર્ગ મકાન વિભાગ પણ જાણે બેદરકાર હોય તેવું જણાઈ રહ્યું છે. તાલુકાના અને જિલ્લાના અતિ મહત્વના ગણાતા માર્ગની આટલી જલ્દી આવી અવદશાથી લોકોને આશ્ચર્ય થઈ રહ્યું છે અને કરોડો રૂપિયાના ખર્ચે થતા માર્ગનું આટલી જલ્દી ધોવાણ થતા માર્ગના નવીનીકરણમાં થયેલો ભ્રષ્ટાચાર બહાર આવી ગયો છે. આ અંગે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી વ્યાપી રહી છે, ત્યારે બિનસલામત બનેલા માર્ગની તાકીદે મરામત કરાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ઓલપાડ ખાતે 2 દિવસીય કાર્યક્રમ બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા માટેના વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઓલપાડની મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય, અગત્યા ગ્રુપ અને L&T કંપની હજીરાના સંયુક્ત ઉપક્રમે તારીખ 5મી ઓગસ્ટ અને 6ઠી ઓગસ્ટના દિને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા વિજ્ઞાન મેળો યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે બાળ વૈજ્ઞાનિકોએ અદ્ભુત કૃતિઓ રજૂ કરી હાજર સૌ કોઈને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે L&T કંપની હજીરાના વાઇસ પ્રેસિડેન્ટ K.M. રામકૃષ્ણન, ડેપ્યુટી જનરલ મેનેજર I.S. રાણાવત સહિતનાઓએ વિજ્ઞાન પ્રદર્શન મુદ્દે માર્ગદર્શન આપી બાળકો સમક્ષ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આ વિજ્ઞાન મેળો 2 દિવસ સુધી ચાલશે, જેમાં ઓલપાડ તાલુકાની તમામ શાળાઓના બાળકો ભાગ લેશે. જિગ્નેશ ઠાકોર, હિન્દ ટીવી ન્યૂઝ, ઓલપાડ. ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે પત્રકાર અને પોલીસના નામે તોડ કરનારા મહિલા સહિત 3ને પકડી લીધા હતા. પોલીસે 3ના રિમાન્ડ મેળવી તપાસ આદરી હતી, જેમાં ડિંડોલી પોલીસે વધુ એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે તપાસમાં આ મહિલા સમગ્ર કેસમાં મુખ્ય ભૂમિકા ભજવતી હોવાનું બહાર આવ્યું છે. ટીવી સ્ક્રીન પર દેખાતી આ મહિલાનું નામ છે બલજીત કૌર કુમારસિંહ ભુલર. આ મહિલા જેટલી આધેડ દેખાય છે તેટલી જ ખરાબ તેના ધંધા પણ છે. કેમેરા સામે ચહેરો છુપાવવાનો પ્રયાસ કરતી આ બલજીત સિંહ લોકોને એવા ફસાવે છે કે પોલીસ અને પ્રેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવે છે. જો કે આખરે તેના સાગરીતો પકડાઈ જતા તેનો પણ ભાંડો ફૂટી ગયો હતો. એટલું જ નહીં, આ મહિલા અગાઉ પણ પોલીસના હાથે ઝડપાઈ ચૂકી છે અને તેના સાગરીતો પણ અગાઉ ડીસીબી પોલીસ તથા કડોદરા પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યા છે. ડિંડોલી પોલીસે અગાઉ જિગ્નેશ ઉર્ફે જીગર, અરવિંદ દેસાઈ અને સેજલ ઉર્ફે દિવ્યા હિતેશભાઈ ડુંગરાણીની ધરપકડ કરી હતી. આ ત્રણેયની પૂછપરછ દરમિયાન મુખ્ય સૂત્રધારમાં બલજીત કૌરનું નામ ખુલ્યું હતું. આ તમામ એક સંપ થઈ યુવાનને લલચાવી યુવતી સાથે રૂમમાં મોકલી કઢંગી હાલતમાં ફોટા પાડી લેતા અને બ્લેકમેલ કરતા હતા.
પોલીસે મુખ્ય સૂત્રધાર એવી બલજીત કૌરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના પ્રજા અને પોલીસ વચ્ચે અંતર ઘટે તે માટે અનેકવિધ પ્રયાસો કરે છે, પરંતુ શહેર પોલીસમાં અમુક એવા પણ કર્મચારી છે કે જેઓ પોલીસની ઇમેજને પણ બગાડે છે. આવો જ એક કિસ્સો સરથાણામાં બન્યો છે. સરથાણા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ એક ફરિયાદીને જ લાફા મારી રોફ જમાવતા મામલો વણસ્યો હતો. વરાછાની શ્યામધામ સોસાયટીમાં રહેતા ધીરુભાઈ પટેલ રત્ન કલાકાર તરીકે કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. ધીરુભાઈનો 16 વર્ષીય પુત્ર રાજ છેલ્લા 4 દિવસથી ગુમ થઈ ગયો હતો, જેથી આ બાબતે ધીરુભાઈ તથા સોસાયટીના રહીશોએ તપાસ કરતા જાણવા મળ્યું કે સોસાયટીમાં જ રહેતો હર્ષદ વાજા નામનો ઈસમ તેને વાતોમાં બોળવી ક્યાંક લઈ ગયો છે. જેથી પરિવારજનો હર્ષદ વાજાના ઘરે પહોંચી અને ખબર પડી કે હર્ષદ રાજા તેને લઈને રાજસ્થાન જતો રહ્યો છે. જેથી રાજના પરિવારજનોએ હર્ષદ સાથે વાતચીત કરતા હર્ષદ ગભરાઈ ગયો હતો અને તેના પુત્ર રાજને પાછો લાવવાનો વાયદો આપ્યો હતો. હર્ષદે ધીરુભાઈને જણાવ્યું હતું કે તેઓ પોલીસની કોઈ કાર્યવાહી ન કરતા તે રાજને સહી સલામત પાછો લાવશે. જેથી આ બાબતને લઈ ધીરુભાઈ તથા સોસાયટીના પ્રમુખ જયસુખભાઈ ભાલાણા સરથાણા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર KM ચૌધરી પાસે રૂબરૂ ગયા હતા. જેથી પીઆઈએ કિશોરને સહી સલામત લાવવા પગલાં ભર્યા હતા અને શનિવારે કિશોરને હેમખેમ ઘરે પરત લાવ્યા હતા. ત્યારબાદ સરથાણા પીઆઈએ આગળ લેખિત કાર્યવાહી કરવા સરથાણા પોલીસ મથકના PSI AC ચૌહાણ પાસે મોકલ્યા હતા. PSI ચૌહાણ જાણે કે પોતાને બહુ મોટો અધિકારી સમજતા હોય તેમ સોસાયટીના પ્રમુખ જયસુખભાઈની વાત સાંભળ્યા વિના જ તમે સીધા PSI સાહેબને મળવા કેમ ગયા, પહેલાં મને મળવા કેમ ન આવ્યા તેમ કહી ઉપરા છાપરી લાફા મારી દીધા હતા. જેથી જયસુખભાઈ હચમચી ગયા હતા. આ બનાવને લઈ જયસુખભાઈએ PI તથા ACPને વાત કરી હતી. બનાવને ગંભીર ગણી PI KM ચૌધરી તથા ACP NR ચૌહાણે PSIની AC ચૌહાણની ગેરવર્તણૂકને કરવા બાબતે ખખડાવી નાખ્યા હતા. જોકે બાદમાં PSIએ જયસુખભાઈની માફી માંગતા મામલો થાળે પડ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસિસનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે રવિવારે શહેરની સિવિલમાં ફરી 2 ખેડૂતોના મોતથી તંત્ર હચમચી ગયું છે. બીજી બાજુ લેપ્ટોના 2 નવા કેસ પણ નોંધાવા પામ્યા છે. લેપ્ટોસ્પાયરોસિસ અત્યાર સુધીમાં 5 લોકોને ભરકી ગયો છે, જ્યારે નવા 2 કેસના ઉમેરાથી દર્દીઓનો આંકડો 37 થયો છે. ત્યારે આ તમામ આંકડાઓથી બેખબર હોય તેવો દોડ કરીને તંત્ર સમગ્ર પરિસ્થિતિ પર ઢાંક પીછોડો કરી રહ્યું છે તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને પોતાના અજગરી ભરડામાં લેતો લેપ્ટો મરણાંક પહોંચ્યો 5 પર. સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 2નો વધારો, છતી થઈ તંત્રની નિષ્ક્રિયતા. નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોપાયરોસિસ માથું ઉચકે છે, ત્યારે ચાલુ વર્ષે પણ આ દાનવે પોતાનો કહેર વર્તાવવાનું ચાલુ રાખ્યું છે, જેમાં રવિવારે વધુ 2 ખેડૂતોનું લેપ્ટોપાયરોસિસથી મોત નીપજ્યું છે. જેમાં નિયોલ ગામના 32 વર્ષીય કિશન હળપતિ અને મહુવાના શેખપુરના 20 વર્ષીય પ્રિતેશ પટેલનો સમાવેશ થાય છે. નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ બંને ખેડૂતોનું સારવાર દરમિયાન મોત થતાં તંત્ર ફરી દોડતું થયું છે. સિવિલમાં સારવાર લઈ રહેલા આ બંને દર્દીઓના મોતથી લેપ્ટોએ ભોગ લીધેલા દર્દીઓનો આંકડો 5 પર પહોંચ્યો છે. આ ઉપરાંત લેપ્ટોપાયરોસિસના બીજા 2 કેસ નવા નોંધાવા પામ્યા છે, જેમાં વ્યારાના સુરેશ પટેલ સહિત 2નો સમાવેશ થાય છે. જેથી લેપ્ટોપાયરોસિસની સારવાર લઈ રહેલા દર્દીઓનો આંકડો 37 થયો છે. આ સમગ્ર પરિસ્થિતિથી તંત્ર વાકેફ છે, પરંતુ તંત્ર આ હકીકતથી જાણે સાવ અજાણ હોય તેવો ડોળ કરી રહ્યું છે અને સત્તાવાર આંકડાઓને પણ છુપાવવામાં આવતું હોય તેમ લાગી રહ્યું છે. સુરતની વાત કરીએ તો ચાલુ વર્ષે લેપ્ટોનો સૌથી વધુ ભોગ સુરત જિલ્લાના ખેડૂતો બન્યા છે અને મરનાર 5 દર્દીઓ સુરત જિલ્લાના જ છે. ત્યારે આ સમગ્ર પ્રકરણમાં તંત્રની પણ બેકાળજી સામે આવતી હોય તેમ લાગી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત. પૂણામાં રહેતા એક પરિણીત પુરુષે પારિવારિક ઝઘડાને લીધે હતાશ થઈ પોતાના શરીર પર બ્લેડના ઘા મારી દેતા તેમને સારવારથી નવી સિવિલમાં ખસેડાયા હતા. પૂણાના પટેલ ફળિયામાં રહેતા 29 વર્ષીય વિજય અશોક દીરે રવિવારની રાત્રે પોતાની સાસરી ગોડાદરા ખાતે ગયા હતા અને ત્યાં કોઈ પારિવારિક બાબતે તેમને ઠપકો આપવામાં આવ્યો હતો અને આ વાતથી તેઓ ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. વારંવારના આવા ઝઘડાઓથી તેઓ કંટાળી ગયા હતા, જેથી રવિવારે રાત્રે પોતાના ઘરે આવીને તેમણે ધારદાર બ્લેડથી પોતાના ગળા અને હાથની નસો કાપી નાખી હતી. આ વાતથી જાણ થતાની સાથે જ તેમના પરિવારજનોએ તેમને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સાસરિયા પક્ષ તરફથી આપવામાં આવેલ ઠપકાથી અને વારંવારની આ મૂંઝવણથી છુટકારો મેળવવા તેમણે આ આત્મહત્યાની કોશિશ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.
ઉપરવાસમાં વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે તંત્રએ ઉકાઈ ડેમની પાણીની સપાટીમાં ઘટાડો કરવાનું શરૂ કરી દીધું છે. ઉકાઈની સપાટી 335.23 નોંધાઈ હતી, જ્યારે ઉકાઈનું રૂલ લેવલ 333.26 પર સ્થિર રાખવામાં આવ્યું છે. ઉકાઈના ઉપરવાસમાં વરસાદે લીધેલા વિરામ બાદ ઉકાઈમાં આવતા પાણીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેમાં સોમવારે બપોરે 2 વાગ્યાની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 335.23 નોંધાવા પામી હતી, જ્યારે ઉકાઈમાં 1.43 લાખ ક્યુસેક પાણીની આવક છે, જ્યારે ઉકાઈમાંથી 2.55 લાખ ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવી રહ્યું છે. આમ ઉપરવાસમાં વરસાદે જ્યારે વિરામ લીધો છે ત્યારે તંત્રે જાણે રાહતનો શ્વાસ લીધો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. તાપીમાં જ્યારે 2.55 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે ત્યારે તાપી નદીનો નજારો પણ જોવાલાયક બની રહ્યો છે. સૌ સુરતીઓએ તાપીના આ અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. વર્ષોથી બંધ પડી રહેલા એવા ખખડધજ મકાનોને પણ તસ્કરો બાકાત રાખતા નથી. સુરત શહેરના ગોપીપુરા વિસ્તારમાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. એની બેસન્ટ હોલ નજીકમાં વર્ષોથી બંધ પડી રહેલા ખખડધજ મકાનમાંથી રોકડા રૂપિયા 70,000 અને વિવાદિત દસ્તાવેજોની ચોરી કરી તસ્કરો ફરાર થયા હતા. નજરે પડતા આ ખખડધજ મકાન ગોપીપુરા એની બેસન્ટ હોલ નજીક આવેલું છે. આ ખખડધજ મકાનને નિશાન બનાવી ત્રાટકેલો તસ્કર રોકડા રૂપિયા 70,000 અને જરૂરી દસ્તાવેજોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. હાલ ઈચ્છાનાથમાં રહેતો સુનિલભાઈ ભગવતી લાલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે 2 જૂનથી 4 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોરી તેમના આ બંધ મકાનમાંથી રોકડા 70,000 અને વિવાદિત દસ્તાવેજો, કોર્ટ કચેરીના કાગળો, પેન્શનના કાગળો અને અન્ય જરૂરી દસ્તાવેજો ચોરી કરી હતી, જેના આધારે અઠવા પોલીસે અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સુરત શહેરમાં સોમવારના રોજ શિવ ભક્તો દ્વારા કાવડ યાત્રા નીકળી હતી. પગપાળા નીકળેલી આ કાવડ યાત્રાના કાવડિયા શિવજી પર જળાભિષેક કરીને શિવજીને મનાવશે. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાવડિયા જોડાયા હતા. આપણા દેશમાં પ્રાચીન સમયથી કાવડ યાત્રા કાઢવામાં આવે છે. અમુક લોકો આ યાત્રાને માત્ર ધાર્મિક પક્ષથી જ જાણે છે, જ્યારે કાવડ યાત્રાનો મનોવૈજ્ઞાનિક પક્ષ પણ છે. કાવડ યાત્રા વાસ્તવમાં એક સંકલ્પ હોય છે જે શ્રદ્ધાળુઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે અતિ પવિત્ર એવા શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું અતિ મહત્વ રહેલું છે. ત્યારે શ્રાવણ માસને આડે ગણતરીના જ દિવસો બાકી હોય સોમવારના રોજ શ્રી ન્યૂ કાશી વિશ્વનાથ દ્વારા કાવડિયા સંઘ પગપાળા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાવડિયા કાવડ યાત્રાની સાથે બમ બમ ભોલેના નાદ સાથે કાવડ યાત્રાને ગુંજવી દીધી હતી. આ યાત્રા મહાદેવ પર જળ અભિષેક કરીને પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરશે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કહેવાય છે કે વહેમનું કોઈ ઓસણ નથી. આ વહેમને કારણે જ ક્યારેક નિર્દોષોએ પોતાના પ્રાણ ગુમાવવાનો વારો આવ્યો છે, તો ઘણા પરિવારો તહેસ નહેસ થઈ ગયા છે. આવો જ કિસ્સો લીંબાત વિસ્તારમાં બન્યો છે, જેમાં એક ઇસમે પોતાની પુત્રીની છેડતીની શંકામાં સાગરીતો સાથે મળીને એક નિર્દોષ કિશોરને તલવારના ઘા ઝીકી કરપીણ હત્યા કરી હતી. આ ઘટનામાં લીંબાત પોલીસે 4 હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ જેલ ભેગા કર્યા હતા. તમને દેખાતો આ વિસ્તાર ડિંડોલી ફાટક પાસેનો વિસ્તાર છે કે જ્યાં છેડતીની શંકાના આધારે 4 ઇસમોએ મળી એક કિશોર ઉપર તલવાર વડે જીવલેણ હુમલો કરી તેનું ઢીમ ઢાળી દીધું હતું. ગોડાદરા આસપાસ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મોતીરામ આહિરેનો 17 વર્ષીય પુત્ર આકાશ છૂટક મજૂરી કામ કરી પરિવારને આર્થિક સહાય કરતો હતો. શુક્રવારે રાત્રે આકાશ ડિંડોલી ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ગોડાદરા પ્રિયંકા ટાઉનશીપમાં રહેતો સુરેશ ભીખુભાઈ રાવલ પોતાની પુત્રીની છેડતી કરતો હોવાની શંકાના આધારે પોતાના સાગરીત દેવાદિત ગોસ્વામી, દિલીપ ઉર્ફે લાલો અને પ્રકાશ તાયડે સાથે મળી આકાશ પર તલવાર લઈ તૂટી પડ્યા હતા. આકાશ ઉપર તલવારથી ઉપરા છાપરી સંખ્યાબંધ ઘા ઝીકતા તે ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે લઈ જવાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હત્યારાઓને લિંબાયત પોલીસે ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.
સુરત શહેરના ગોતાલાવાડી વિસ્તારમાં જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી ₹27,080નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૈદરપુરા પોલીસ મથકમાં ઉભેલા આ ઢગલાબંધ આરોપીઓ જુગારીઓ છે કે જેઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. ગોટાલાવાડી ટોરેન્ટ પાવરની બાજુમાં આવેલા ખોડિયાર શોપિંગ સેન્ટરમાં મોટા પાયે જુગાર રમ્યો હોવાની બાતમી મળતા જ મૈદરપુરા પોલીસે રવિવારે બપોરે ત્યાં ત્રાટકી હતી. રવિવારે શોપિંગ સેન્ટર બંધ હોવાથી ત્યાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો હતો. પોલીસે દરોડા દરમિયાન ત્યાં જુગાર રમતા 12 જુગારીઓને ઝડપી પાડી 27,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચારો પર એક નજર. શહેરમાં ખાડા નહીં પરંતુ ખાડામાં શહેર જેવો ઘાટ. પૂણા કુંભારિયા નવનિર્મિત ઓવરબ્રિજનું નીકળી ગયું નિકંદન, તો શહેરના રસ્તાઓ પર ખાડાઓનું રાજ. વાઘના ચામડાના વેચાણનો પર્દાફાશ. વાંસદાથી વાઘનું ચામડું વેચવા આવેલા 3 શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. ખરીદનારની પણ ધરપકડ. પાણીની આવકમાં ઘટાડો થતા સુરતીઓએ લીધો રાહતનો શ્વાસ. જોકે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનાની વરસાદ પર રહેશે તંત્રની નજર. અમાસના દિવસે પાણી છોડવામાં થશે ઘટાડો. શહેરમાં દશામાની પધરામણી. અષાઢી અમાસથી 10 દિવસ સુધી થશે માતાની આરાધના. ભક્તોએ કરી દશામાની પ્રતિમાની સ્થાપના. અને હિન્દ ટીવી ન્યૂઝનો પડઘો. પૂણા વાવના નહેરના રસ્તા પરથી બીજા જ દિવસે ખાડા થયા ગાયબ. તંત્રે કર્યો રસ્તો રિપેર. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. This news is sponsored by Amazia, the Family Entertainment Club, and co-sponsor was Raghuveer Developers and Builders, always innovative.